ગુડ મોર્નિંગ ભાઈ. મોર્નિંગ થઈ ગયું છે. કેટલા વાગ્યા? 8:51. કેમ કે ભાઈ એ ઓલાનો ફોન નો આવ્યો ડીઠીનો. મને મેં કીધું આવશે ફોન તો જાય દોડવા, પણ હારે ફોન જ ન કર્યો. હા વાંધો નહીં, હાલો આપણી નીંદર પૂરી થઈ ગઈ બાને. હાલો બાકી અત્યારે ફટાફટ છે ને ખાઈ પી નાસ્તો કરી લે. નીંદર આવે છે મિત્રો. ચાલો ભાઈ ભાખરી ખાઈ લઈએ. હવે સવારમાં ભાખરી બને છે, તાજી માજી ભાખરી, ગરમા ગરમ ભાખરી. જો મિત્રો વળી પાછી ભૂખ લાગી ગઈ તો ફાફડી અને થોડીક સોનપાપડી પડી હતી, સોનપાપડી દાબી લઈ. તો ભાઈ મને લાગે આજે છે ને આજનો વ્લોગ આપણે ઘરે જ બનાવવાનો થાય, કેમ કે મારી પાસે કંઈ કોન્ટેન્ટ જ નથી. હું બનાવું વ્લોગમાં કંઈ ખબર જ નથી પડતી. એટલે પછી મને जब कुछ मेरे को कोई कुछ पता नहीं चलता ना, तब मैं है ना चाय बना के अपने दिमाग को तेज कर लेता हूँ. ठीक है, खुल जाने एक हाथे व्लॉग બંધ કરવો જોઈએ. આપણે ચા પીશી આપણી પ્રીમિયમ રકાબીમાં. રેડી? ફાઇનલી મિત્રો આપણે બનાવી નાખ્યો છે ચા. આપણો ચા એટલે મજા આવી. મને મજા આવે. તમને મજા આવે કે ના આવે મને નથી ખબર. ભાઈ હાલો આપણે માનકેશ્વર મંદિરે દર્શન કરતા આવી. આજે છે સોમવાર, એટલે કંઈક બ્લોગ બની ગયો. આને ડાયરેક્ટ ઉપાડી લીધો. હજી તો ઘરની બહાર હજી ટીશ્યુમાં છૂટોથી ભેગા ઉપાડી લીધો. કાંઈક તો વ્લોગ તો બનાવો ને. આજ તો ગમે એ થઈ જાય, તો કેમેરો ચાલુ જ રહે હાઈ સુધી. એટલે હું આવડું ગોતું, હું ચડો થઈને આવ્યો. અરે કહો હમણાં. બાબા હરિઓમ. બાબા બાકી બહુ ઉપર બેઠા હું ના. આમાં કારીગર નબળો. અહીંથી ઊંચું બનાવ્યું, અહીંથી નીચું બનાવ્યું. આના જેવા આવી ગયા હોય એટલે થાય, બાકી ન થાય કોઈ દી. મારા જેવો હોય ને કોઈ દી થાય એવું. આ નઈમું હોય ને હાવ નમી જાય. અત્યારે આપણે બાસ્કેટ ઉપર લીધું ને અહીંયા સેન્ટર બેકરી આવી ગયા. નાસ્તો કંઈક છે ને મારે આમ જોઈ. પહેલી વસ્તુ તો ફિક્સ હતી, આમ દેખાય એટલે બીજી વસ્તુ તને ખબર જ છે. ના હા મજા આવે. ફુરકુરિયા હે ને બે ટમેટા સાદો. હા ઈ સાદા એવું છે. એમાં બે ઉધરસ આવી ગઈ સમજો. તમને ખબર છે ને, પહેલાં મેં વ્લોગમાં કીધું તો આમાં મજા આવે. હા હું લઈ લેતો આ બાજુ લઈ લેતો બી ઓલું. અરે બાસ્કેટ લેવાનું કહું તો આમાં ગોથા મારે. બીજું કઈ નવીનમાં ક્યાં નજર અંદાજ કરું હું એમ કે નો. બેસ્ટ પાર્લેજી હજી એટલું ભર્યું. એ બહુ મારું ખાતી ખાલી થઈ જાય. ખાતી આ ભરાઈ જાય. હજી પ્લાન કરવાનો, જગ્યાએ જવાનું રખડું. તમને કીધું ને પહેલાંના વ્લોગમાં, હજી અહીંયા જવાનું. પછી ત્યાંના પાણીપુરી લઈ લે. તો તું ખવડાવી દે પાણીપુરી. તો ભાઈ તેને બાલાજીનું એક ઉપાડ લીધું હતું.
एक बार मेरी बारी एक बार तेरी बारी ठीक है અને અગાસી આવીને દાબો મને કેમ કે અત્યારે બહુ ખવાય નહીં કેમ કે ખાવાનું થઈ ગયું આપણે લઈ લીધું તું ત્યાંથી મધ હની 20% એક્સ્ટ્રા. હવે આ ને હવારમાં ખાવાની મજા આવે ઘી આવી જાય બરોબર ને. અને અત્યારે ભાઈ પાઉંભાજી ને એવું છે બરોબર. પાઉંભાજી ને ખાઈ નાખીએ. અત્યારે ઉધરસ માટે બનાવું આદુનો રસ કાઢ્યો છે અને થોડુંક છે ને આમાં શહેદ મિલાતે છે. આ પકડવી જોઈએ તારે આમ અને થોડુંક હમાય. તો ચાલો મિત્રો આપણે અત્યારે જવું સ્ટેશને ભાગીએ પેલા ઓલાની ઘરે જઈએ. આવડો તો રેકેટ લઈને હે બેઠો હોય. જો ઘડિયાળમાં કેટલા વાગ્યા તમે કદી ભાઈરું નહીં હોય 21 થયું હે ભાઈ ઉભા રહ્યો 10 15 આમાં 100 આવે પણ હવે એટલું બધું મારે નથી કરવું કેમ કે તમને ખબર પડી ગઈ પછી એને આમ ઓલા સર્કિટું દેખાઈ જાય ઘડિયાળની એટલે હું નથી કરતો બાકી તમારે 100 શું 200 થોડુંક વધી ગયું સોરી યાર 200 બોલે હજી તું અહીં 101 ખાલી એક વધારવાનો હતો ને ત્યાં તો 200 પૂરી ગયો તમારી ભલી થઈ. અને તું શું રેકેટ લઈને આવ્યો પેલા મને ઈ કે આને વેચવાનું છે એટલે હરાજી મૂકવાનું છે આને એમ નથી કેતો ઈ વધારે ભાવ દે ને એને વેચવાનું છે એકચ્યુઅલી એમ નથી કેતો કોઈ રમવાનું એવું એટલે એ બંધ કરો એવું બંધ નથી કરવું ચાલુ રાખો એટલે બધાને માણસને ખબર પડે. જો હવે કેટલા વાગ્યા જો 21-22 છે સમયની વાત છે જો હમણાં સમયની વાત છે કે હમણાં 21 થઈ હતી હવે 21-22 થઈ ગઈ. હાલો વ્લોગ ખતમ નાખી તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.